નરોડા ડાયમંડના સૌજન્યથી વિશ્વકક્ષાની સુપા સ્વામી વિવેકાનંદ હોસ્પિટલમાં નેત્રયજ્ઞ યોજાયો. મૃત્યુ પછી પણ જગત જોવું હોય તો ચક્ષુદાન કરો. નાની વાવડી ખાતે નરોડા ડાયમંડના સૌજન્યથી વિશ્વકક્ષાની સુપા સ્વામી વિવેકાનંદ હોસ્પિટલનો નેત્રયજ્ઞ યોજાયો હતો. ગારિયાધારના નાની વાવડી ગામે વાત્સલ્ય મૂર્તિ ફુલીબાઈ નથુભાઈ નારોલા પ્રાથમિક શાળા પરિસરમાં નારોલા ડાયમંડ પરિવારના મોભી કનૈયાલાલ અને ધીરુભાઈ નારોલા પરિવાર દ્વારા વિશ્વકક્ષાની સ્વામી વિવેકાનંદ આઈ ઇન્સ્ટિટ્યૂટ સુપા નવસારીની સ્વામી વિવેકાનંદ આંખની હોસ્પિટલમાં માનવતાવાદી તબીબ ડોક્ટર ભાવિનભાઈ કુટની તબીબી સેવાએ નેત્રયજ્ઞ યોજાયો હતો. વાત્સલ્ય મૂર્તિ ફુલીબાઈ નથુભાઈ નારોલા પ્રાથમિક શાળા સંકુલમાં યોજાયેલ સેવા યજ્ઞમાં નાની વાવડી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના દર્દી નારાયણોને અવિરત પ્રવાહ અને સેવા યજ્ઞમાં પધારી લાભ મેળવ્યો હતો. અતિ અદ્યતન ટેકનોલોજી નેટવર્ક ધરાવતી સ્વામી વિવેકાનંદ આંખની હોસ્પિટલ દ્વારા આયોજિત નાની વાવડીનું ગૌરવ ડોક્ટર ભાવિનભાઈ કુટના માર્ગદર્શન હેઠળ વિનામૂલ્યે આંખના બધા જ પ્રકારના નિદાન તેમજ રાહત દરે ચશ્મા વિતરણ અને મોતિયાના દર્દી નારાયણને ફ્રી ઓપરેશન કરી આપનારા કેમ્પમાં નરોલા ડાયમંડ પરિવારના મોભી કનૈયાલાલે સુંદર સંદેશ આપતા જણાવ્યું હતું કે મૃત્યુ પછી પણ જગત જોવું હોય તો ચક્ષુદાન કરો ની હૃદયસ્પર્શી અપીલ કરી હતી. અંધત્વ નિવારણનો એક જ ઉપાય ચક્ષુદાન છે. ચક્ષુદાન સિવાય કોઈ અંધત્વનો વિકલ્પ નથી. ચક્ષુદાન અભિયાન એ વેગ મળે એવા ઉમદા હેતુને અભિગમે ચક્ષુદાન એ પણ મૃત્યુ પછી કરી શકાય છે તેવો સંદેશ નરોલા ડાયમંડ પરિવારના મોભીએ જણાવ્યું હતું.